નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 સજીવો, લક્ષણો અને તેનું નિવાસસ્થાન નું સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો મિત્રો એક લાઈક કરી દેવાની છે. પ્રશ્ન નંબર 1 છે, પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે? તો મિત્રો અંદર આવશે ઓક આવશે, પાઇન આવશે અને દેવદાર આવશે. પ્રશ્ન નંબર 2 છે, કોને રણનું વાહન કહેવામાં આવે છે? તો મિત્રો ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. નંબર 3 છે, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? તો મિત્રો કરચલો આવશે. શું આવશે? કરચલો. ઓપ્શન નંબર સી છે. પ્રશ્ન નંબર 4 છે, કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? તો એની અંદર મિત્રો દેડકો આવશે. કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? ઓપ્શન નંબર બી છે, માછલી છે. પ્રશ્ન નંબર 6 છે, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોય છે? તો મિત્રો ઓપ્શન નંબર એ આવશે, માછલી આવશે. પ્રશ્ન નંબર 7 છે, હિમચિત્તો એ કયા પ્રદેશનું પાણી છે? તો મિત્રો પર્વતીય આવશે. પ્રશ્ન નંબર 8 છે મિત્રો, કયું પ્રાણી પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે? તો ઓપ્શન નંબર સી છે, યાક છે. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, નીચેના પૈકી કયું સજીવ છે? તો લજામણીનો છોડ એક સજીવ છે. પ્રશ્ન નંબર 10 છે, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ઉગે છે? તો મિત્રો પોયણા આવે છે. ઓપ્શન નંબર ડી છે. પ્રશ્ન નંબર 11 છે, આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? તો પ્રચલન ધરાવતું નથી. પ્રશ્ન નંબર 12 છે, નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? તો દેડકો આવશે. ઉભયજીવીમાં કોણ આવશે? દેડકો આવશે. પ્રશ્ન નંબર 13 છે, માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગાળેલો ઓક્સિજન મેળવે છે? તો ચૂઈ દ્વારા. પ્રશ્ન નંબર 14 છે, આપણી આસપાસના ફેરફાર કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને શું કહેવાય છે? તો શું કહેવાય છે? અનુકૂલન કહેવાય. ઓપ્શન નંબર એ આવશે, અનુકૂલન કહેવાશે. પ્રશ્ન નંબર 2 છે, ખાલી જગ્યા પૂરું. નંબર 1 છે, નિવાસ સ્થાનના જૈવ ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો વનસ્પતિ અને પ્રાણીઓ છે. નંબર 2 છે, ભૂમિ એ નિવાસ સ્થાનનો ખાલી જગ્યા ઘટક છે તો અજૈવિક આવશે. નંબર 3 છે, માછલી ખાલી જગ્યા દ્વારા શોષણ કરે છે તો ચૂઈ આવશે. નંબર 4 છે, માછલી ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મદદથી સમતોલન જાળવે છે અને ગતિની દિશા બદલી શકે છે તો શું હશે? મીનપક્ષ અને પૂંછડી આવશે. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, વહેલ ખાલી જગ્યા દ્વારા શોષણ કરે છે તો નસકોરો આવશે. પ્રશ્ન નંબર 6 છે, ખાલી જગ્યાના છોડની ડાળીઓ અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે તો શું આવશે મિત્રો? લજામણી આવશે. શું આવશે? લજામણી. પ્રશ્ન નંબર 7 છે, જમીન, પાણી અને હવા એ નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે તો શું આવશે? જળચર ઘટકો છે. શું આવશે? જળચર. પ્રશ્ન નંબર 3 છે, તમારી સ્ક્રીન ઉપર છે બાળકો, તમે જોઈ શકો છો. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતા બે પ્રાણીઓના નામ આપો. તો યાક છે અને બકરી છે. નંબર 2 છે, ઓક અને દેવદાર ના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો પર્વતીય પ્રદેશોમાં. નંબર 3 છે, માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે? તો પાણીમાં ઓગાળેલો ઓક્સિજન લે છે. માછલીનું શ્વસન અંગ કયું છે? તો ચૂઈ પણ કહી શકાય, ઝાલર પણ કહી શકાય. પ્રશ્ન નંબર 5 છે, કઈ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે? તો શું આવશે બાળકો? થોર આવશે. શું આવશે? થોર આવશે. નંબર 6 છે, અળસિયાનું શ્વસન અંગ કયું છે? તો ચામડી છે. વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? તો પર્ણો છે. પ્રશ્ન નંબર 8 છે, ફાફડા થોર એ કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો મિત્રો શું આવશે? રણમાં ઉગતી વનસ્પતિ છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 4માં ખરા ખોટા છે તમારા મિત્રો જોઈ લેવાના છે. ત્યારબાદ મિત્રો એક વાક્યમાં જવાબ છે, રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? તો રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે.
નંબર 2 છે પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? તો પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના અને ડાળીઓ ઢળતીને પાંદડાના સોયાકાર હોય તેવા જોવા મળે છે. પ્રશ્ન નંબર 3 છે હિમચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? તો હિમચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મળે તે માટે શરીર, પગ અને પંજા પર ગાંઠ રૂંવાટી હોય છે. નંબર 4 છે જલીય વનસ્પતિના પ્રકાર કેવા હોય છે? તો જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. પ્રશ્ન નંબર 5 છે વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે એટલે કે મુક્ત કરે છે. પ્રશ્ન નંબર 6 છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? હાલ જ આપણે ચર્ચા કરી. સેમ ટુ સેમ પ્રશ્ન અહીંયા 5 અને 6 રિપીટ કરેલા છે, તમે જોઈ શકો છો બાળકો. બરાબર છે. રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો રણની વનસ્પતિના પર્ણો નાના હોય છે, ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણોના કાંટામાં રૂપાંતર થાય છે. નંબર 8 છે દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે? તો દેડકો પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે જે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે. પ્રશ્ન નંબર 9 છે ભૂમિય નિવાસસ્થાનના પ્રકારો જણાવો. જંગલો છે, મેદાનો છે, રણ પ્રદેશો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, પર્વતીય વિસ્તારો છે. જલીય નિવાસસ્થાનના પ્રકારો જણાવો. તળાવ છે મિત્રો, સરોવર છે, નદી છે, સમુદ્ર છે, દલપત્ર છે, દલદલ, કણ છે, વગેરે વગેરે વગેરે. મિત્રો વ્યાખ્યાઓ છે અનુકૂલન વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેને લીધે સજીવ જીવવા મદદરૂપ થાય છે તેને મિત્રો શું કહેવાય? અનુકૂલન કહેવાય છે. ઉત્તેજના આપણી આસપાસ એવા બદલાવ છે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને શું કહેવાય? ઉત્તેજના કહેવાય છે. ઉત્સર્જન સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન કહેવામાં આવે છે. પ્રજનન કોને કહેવાય? તો સજીવો તેમના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહેવાય છે. નંબર 5 છે નિવાસસ્થાન વનસ્પતિ પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહેવામાં આવે છે. ત્યારે મિત્રો પ્રશ્નો છે મિત્રો તમારે અચૂક જોઈ લેવાના છે. બરાબર છે. આપણો વિડીયો લોંગ થાય નહીં મિત્રો, જેથી કરીને વિડીયો તમારે સ્ટોપ કરીને લખતા જવાનું છે કારણ કે હજી આપણે ઘણા બધા પેજ બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પણ તમારે ખાસ અચૂક વાંચીને તૈયાર પણ કરી દેવાના છે. બરાબર, લખવા ખાતર મિત્રો લખવા નથી, લખી પ્રશ્ન તૈયાર કરી નાખું અને પછી મિત્રો લખવા બેસું એટલે પરીક્ષામાં તમારી સીધી પૂરેપૂરા માર્ક્સ તમારે આવી શકે. બરાબર છે. વૈજ્ઞાનિક કારણો પણ બધા તૈયાર કરી લેવાના. રણ પ્રદેશમાં ઉગી શકે છે, વૈજ્ઞાનિક કારણ આપો. વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે છતાં વિમાન નિર્જીવ કહેવાય છે. વનસ્પતિ પ્રાણીના તફાવતના મુદ્દાઓ તમારે તૈયાર કરવાના છે. શ્વસન પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ પણ તૈયાર કરવાની છે. રણમાં ઉગતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિઓ પણ તમારા મિત્રો અચૂક તૈયાર કરી દેવાની છે. સજીવ નિર્જીવ વચ્ચેને ભેદ સ્પષ્ટ કરવાના મિત્રો તૈયાર કરવાના છે. સજીવ નિર્જીવનું વર્ગીકરણ વિભાગ A, B માંથી મિત્રો જોડકા પણ જોડી લેવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર ઉત્તર વ્યવસ્થિત લખવાના છે. માટલીના જળતર પાણી અને અનુકૂલન જણાવો. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂલન જણાવો. જલીય વનસ્પતિના અનુકૂલન જણાવો. બરાબર છે મિત્રો, પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો,
ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો સુધી મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.